પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના વાતાવરણમાં હાલમાં ભારે સસ્પેન્સ છે. શહેરના એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. આશરે 10,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આઇકોનિક સેરેના હોટલની આસપાસ 3 કિલોમીટરનો વિસ્તાર રેડ ઝોન બનાવી દેવામાં આવ્યો છે. અહીંયા 11 એપ્રિલે અમેરિકા અને ઈરાન વચ્ચે પીસ ટોક થવાની છે. પાકિસ્તાનની લીડરશિપ આ અંગે એકદમ બેચેન છે. નમસ્કાર, હું છું સમીર. આ વાતચીતમાં ઈરાન અને અમેરિકામાંથી કયા લોકો સામેલ થઈ રહ્યા છે, ઇઝરાયલને આમાંથી દૂર કેમ રાખવામાં આવ્યું છે અને શું વાસ્તવમાં નેતાઓની સુરક્ષાને ખતરો છે, બધું જ જાણીશું આજના એક્સપ્લેનરમાં. અમેરિકાની તરફથી વાતચીતમાં સામેલ થનારા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ વાતચીતનું નેતૃત્વ કરવાના છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ સમજૂતીવાળા ટીમના મુખ્ય છે. તેઓ શરૂઆતથી જ ઈરાન સાથે વાતચીતના હિમાયતે રહ્યા છે. ઈરાન પણ તેમને અમેરિકી ટીમમાં સૌથી વિશ્વસનીય માને છે. સ્ટીવ વિટકોફની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં અમેરિકાના સ્પેશિયલ એન્વોય અને ટ્રમ્પના નજીકના છે. તેઓ 26 ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઈરાન વચ્ચેની ન્યુક્લિયર ડીલની વાતચીતમાં પણ સામેલ હતા. પ્રસિદ્ધ બિઝનેસમેન જેરેડ કુશનરની જો આપણે વાત કરીએ તો 2017 થી 2021 દરમિયાન ટ્રમ્પના સિનિયર એડવાઇઝર રહ્યા હતા. વિટકોફ સાથે જેરેડ પણ ન્યુક્લિયર ડીલની વાતચીતમાં સામેલ હતા. તેઓ ટ્રમ્પની સૌથી મોટી દીકરી ઇવાન્કાના પતિ છે. હવે ઈરાનની ટીમની વાત કરીએ તો તેમની મુખ્ય ભૂમિકામાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી હશે. તેઓ મુશ્કેલ સમજૂતીઓમાં વાતચીતના ઉસ્તાદ માનવામાં આવે છે. ઈરાન તરફથી અબ્બાસે જ પાકિસ્તાનની મધ્યસ્થીને સ્વીકારી હતી અને વાતચીત ચાલુ રાખી હતી. બીજા નેતા હશે મોહમ્મદ બાઘેર ગાલિબાફ. ઈરાની સંસદના અધ્યક્ષ અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ છે. ગાલિબાફને અલી ખમેનીના શિષ્ય અને સુપ્રીમ લીડર મોજતબા ખમેનીના વિશ્વસનીય માનવામાં આવે છે. હવે જાણીએ કે આ મીટિંગમાંથી ઇઝરાયલને દૂર કેમ રાખવામાં આવ્યું છે. તેની પાછળના 3 મોટા કારણો છે. પહેલું, ઇઝરાયલ સીઝ ફાયરના નિર્ણયથી સહમત નથી. અમેરિકા અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર ઇઝરાયલને સીઝ ફાયરની માહિતી મોડી